जो અત્યારે દિલ્હીમાં આવી ગયા था जो फोटो तो पोज आपे फटाफट प्रकाश बेन अड़ी के बोले देखो रुचिता दीदी आती आई आवाज ओए ए भाई आई लाया ये जो बदे लोग જાય છે ભાઈ તડ શ્રી કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં છો નવો બ્લોગ બાંધ મારું હાર્દિક સ્વાગત છે તો આજની સવાર અમારી થઈ છે દિલ્હીની અંદર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા છે બધાને તૈયાર કરી છે કે હવે જરાક ઉતાવળ રાખો ઘરે પાછી ગાયું વાડ જોવે છે અને હા ખાસ બધાને ખાસ જણાવવાનું ઘણીવાર માણસને એમ થતું હોય કે આ લોકો નીકળ્યા બહાર રહે છે અમે અત્યારે છે ને અગાઉ તો વાત નહીં કરું પણ દિવાળી પછી કાંઈક નવું શરૂ કરવા માટે થઈને અત્યારે બધું આમ તેમ જવા પ્રી પ્લાનિંગ માટે અમે આ બધી દોડધામ કરી અમે જે કાંઈ કરી છે ને ગાયો માટે જ દોડી છે દિલ્હી જઈ કે પછી આપણે બહાર તો જવાની શક્તિ નથી. અરે હું આજે કાલે જ ગાડીમાં વાત કરતી કે અમે પેલા જ્યાં બી બહાર જતા ને તો પેલા એવું હતું અમે એવું પ્લેસ ગોતતા કે જ્યાં અમે લોકો ફરી શકીએ અને અત્યારે હવે ગૌશાળા ગોતવા અત્યારે અમે ખાટુ શ્યામ ખાલી દર્શન માટે ગયા હતા એ વાત 100%ની વચ્ચે છે કે આવે એના દર્શન કરી છે એ વાત 100%ની પણ મતલબમાં કોઈ દિલ્હી એવા છે એવું નહીં કે આ ફરી લેવું અત્યારે આપણે ધંધા માટે એવા છે અને થોડાક નજીક આવ્યા હોય તો આપણને એમ થાય છે કે આટલું એવું છે તો લેતા જઈએ એમ બાકી અત્યારે બિઝનેસ માટે થઈને દોડી બાકી એ બધું મૂકી અને ઘરે આવું ને બહુ હાર્ડ છે કેમ કે મોબાઈલ ઉપર આખું બધું સેટ કરવું નાની છોકરીઓ ગાયું બધું મૂકીને આવતા ને તો આપણને યાદ બહુ આવતી આ ફરવું આપણને આમ ગમતું ને એવું બધું થતું હોય બધાને થતું હોય મને એકને નહીં બધા. તો દિલ્હીની અંદર શું કે સવારના 10 વાગી ગયા છે પણ ટ્રાફિક એટલે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ટ્રાફિક તો અત્યારે બધા હોટલમાં રેસ્ટ કરે છે અને નહીં કાકી ફૂલ ટ્રાફિક છે ને બહુ ટ્રાફિક એમાં જવું પણ ક્યાં જાવ વિચાર આવે છે આમ જોવો તમે રોડે જાવ કેટલી નીકળી ગાડીઓ જાય છે નીકળવું મુશ્કેલ છે તો દિલ્હીમાં ભાઈ ટ્રાફિકનો ફૂલ જામ થઈ જાય તો એટલા માટે અમે લોકો બધા 11 વાગે અહીંયાથી નીકળવાના છીએ જ્યાં પણ આગળ જવું ત્યાં કેમ કે થોડુંક કામ છે ગૌશાળા બાબતથી જ છે તો બધા લોકો ત્યાં સુધી મોજ કરે ને વાતું કરે ને રેસ્ટ કરે ને એવું બધું કરે છે અને અમે લોકો તમને જઈએ ટ્રાફિક બતાવીએ. જો અત્યારે દિલ્હીમાં આવી ગયા હતા તો થોડુંક અહીંયા આજુબાજુનું થોડાક જે પ્લેસ છે સારા ત્યાં બધા આટો મારી લઈ તો અત્યારે કુતુબ મિનાર આવી ગયા છીએ અને પછી હવે અહીંયા થોડીક વાર બધા ઘૂમશું અને દક્ષાબેનને લોકો જો આવે છે પાછળથી ધીમે ધીમે હાલા અને અહીંયાથી પછી ટિકિટ લેવાની હોય ટિકિટ લઈ લઈશું અને આઉટ ઓફ કન્ટ્રી ને વધારે આવે છે બધા જે મેન કુતુબ મિનાર છે ત્યાં પહોંચી ગયા છીએ અને બધા લોકો ફોટોશૂટ કરાવે છે અને આપણે લોકો પણ અહીંયા આટા મારીએ છીએ અને હજી ધીમે ધીમે કરતાં આગળ પ્લેસ અલગ પ્લેસ ઉપર જતા રહીએ અને બધા ફોટોશૂટ કરાવે છે તો બધા ફોટા પાડતા જાય અને ધીમે ધીમે આગળ જઈએ આવું બધું છે અને અહીંયા ફોટો માટેનો પ્લેસ એક નંબર છે મસ્ત. જો ફોટોશૂટ કરાવે તો પોઝ આપે છે જોતા આવ્યા ને તો ત્યાં સૌથી હાઈએસ્ટ ફોટા પડાવતું હોય તો કોણ? कुतुब मीनार हाईएस्ट फोटा पड़ावतो है कौन? कुतुब मीनार हमारे ससुराल ससुराल आई जो बोला अरे यार मानसो ससुराल पैसे होती उसमें नरेश भाई ऐसे कैसे आप पर्स खा कर सकती मैं आपको बताती नरेश भाई आप ऐसे कैसे पर्स खा कर देती उसमें करोड़ों रुपए का चेक ये तो खाने में नरेश भाई चले जाते दक्षा दीदी को खाने में खड़े रखो वरना तो दक्षा दीदी बढ़िया लगेगी नरेश भाई छोटा सा लगेगा ऐसे कैसे चलेगा नरेश भैया आपको मैं बताती करोड़ रुपया ऐसा होती नरेश भाई करोड़ रुपया होती फटाफट प्रकाश बेन अड़ी के बोले देखो रुचिता दीदी आती आई फ्रेम का चश्मा पहना लाया मुझे दिल नहीं लाया मीनार दिखाया ओए ए भाई आई लाया ए बंधु खोटी बंधु છે ને એની એટલી હાઈટ છે કે 72.5 મીટર એટલી લાંબી અને એની જો કલાકારીગરી જો તમે એકદમ ઝીણવટ
અને અહીંયા બધું એવું જૂનું જ છે, પહેલાંનું પથ્થરોનું ઘડર. પ્રકાશભાઈ સામે ફોટો. हम आए हैं कुतुब मीनार. आपने किसी ने कुतुब मीनार देखा है? मैं आपको कुतुब मीनार दिखाता हूँ. देखो ये कुतुब मीनार ही है सारे. ये भी कुतुब मीनार है, ये भी कुतुब मीनार है. ये बढ़िया सा कुतुब मीनार आ रहा है. देखो इसे यहाँ पे कुतुब मीनार ही सारे लोग हैं. इस सारे लोग को कुछ आटा बाटा चटक जाती, कुतुब मीनार देख जाती. तो देखो ये बढ़िया सा कुतुब मीनार है. ये भी कुतुब मीनार है दक्षा दीदी. कुतुब मीनार नहीं है, हम ये कुतुब मीनार है. ये कुतुब मीनार है. आपको क्या कुछ बताना है भैया जी? नहीं, थोड़ा सा मैं देखो देखो इनके जी अपना व्लॉग बना रहे. आप शुरू रखे उसको, उसका व्लॉग देखते हैं हम लोग. देखो कैसे बनाते हैं. तो आज दूसरा दिन हो गया है और हम अभी देखो के अंदर है और यहाँ पे हम देखने के लिए आए हैं कुतुब मीनार. तो आप देख सकते हैं ये कुतुब मीनार है और देखिए ये कुतुब मीनार है. ये भी ब्लॉग बना रहे हैं. नहीं नहीं मैं नहीं बनाता. मैं तो कोई क्या कर रहे हो आप? ये तो कोई दूसरे के व्लॉग में आ रहा है. देखो ऐसे यार गलती मत करना. दूसरे ऐसा 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 आप मत फेमस हो जाओगे आप यार. फेमस फेमस होना है तो भी आप मेरे व्लॉग में आओ. हाँ सही बात है. देखो ये सारे कुतुब मीनार से आ रहे हैं. बहुत बढ़िया वातावरण होती इधर. आप एक बार जरूर जिंदगी में आटा मारती, वरना पछताओगे पूरी जिंदगी. चलो बाय ટાટા. દેથી આટો મારી અને હવે જવાનું છે બીજા પ્લેસ ઉપર. કયા પ્લેસ ઉપર જવાનું છે એ આપણને કંઈ ખ્યાલ નથી, એટલે બધા લોકો જો આગળ છે અને આપણે છીએ પાછળ. કન્ટિન્યુ જોડાઈને રહેજો, ખ્યાલ આવે કે કયા પ્લેસ ઉપર. નેક્સ્ટ પ્લેસમાં પહોંચી ગયા છે કમલ મંદિર અને અહીંયાનો નજારો એટલે અદ્ભુત. અને તડકો થઈ ગયો છે ફૂલે ફૂલે, એટલે માથું દુખાવાની શરૂઆત થઈ ગઈ છે. અને નજારો જોવો તમે અહીંયાનો અદ્ભુત. વિશ્વ પ્રસિદ્ધ મંદિર એટલે કે કમલ મંદિર, જ્યાં તમને શું કહેવાય પ્રકૃતિ શાંતિ એનો અહેસાસ થાય. અને અહીંયા જો આઉટ ઓફ કન્ટ્રીના બહુ બધા લોકો છે. વિશ્વ પ્રસિદ્ધ મંદિર એટલે કે કમલ મંદિર, જ્યાં પ્રકૃતિ અને કેવા આકારે પ્રકૃતિ જેવો આપેલો છે, જે કમલ જેવો તો તમને લોકોને આગળ દેખાતો હશે. અને અહીંયા એવું પ્લેસ છે એકદમ શાંતિવાળું, કોઈ પણ પ્રકારની ભગવાનની મૂર્તિ કે એવું કંઈ વસ્તુ નથી. બધાય ધર્મ એક સાથે આવી શકે અને આ પ્લેસમાં ઘૂમી શકે એવું મંદિર. જુઓ તમે કેવો મસ્ત નજારો છે અહીંયા મંદિરનો. અને અમે લોકો હવે અત્યારમાં અહીંયા પહોંચી ગયા છીએ અને તડકા પણ અહીંયાના ભાઈ ગજબ છે. तड़का पड़ती होती तो ये परसेवा वळती, फिर हमको नहीं मजा आती. ना ना पड़ती. आ जाओ काका आप आ जाओ. તો એનો નજારો. અને અહીંયા આઉટ ઓફ કન્ટ્રીના લોકો બહુ જ આવે છે અને પ્લેસ એટલે જોરદાર છે, પણ તડકાનું પ્રમાણ પણ બહુ જ વધારે છે અહીંયાનું. અને બસ જો એનો જો ગરમીનું પ્રમાણ વધી ગયું છે નહીં દક્ષાબેન? બહુ જ વધી ગયું છે, તડકા સહન નહીં હોતા. જો હાથમાં લેવા તે કામ થયેલો લઈ લેવાનું. અંદર શું છે મંદિરે અંદર ઉપર જવા માટે છે ને બહુ વેઇટિંગ છે, તો ત્યાં લોકો ધ્યાન ને એવું વધારે કરતા હોય. તો આપણે લોકો એવું વિચાર્યું છે કે ત્યાં જવું નથી, કેમ કે સમય ઓછો છે અને પ્લેસ થોડાક વધારે છે, એટલા બને એટલે અમે ટ્રાય કરીએ. જાવ છે ધ્યાન કરવા? હા ધ્યાન કરવા જવાનું છે, પણ અલાઉડ નથી વિડીયો બનાવવાનું. એટલે અત્યારે જવાનું પાછું પાકું નક્કી કર્યું છે, પણ એલાઉડ નથી વિડીયો બનાવવાનો. તો ભલે ને વિડીયો બનાવવાનો અલાઉડ નથી, તો જોઈએ અહીંયા જાય. ધક્કો ખાધો છે દિલ્હીનો, તો જવું તો પડે ને રોજ આપણે કમળ મંદિરના દર્શન કરવા. એવું છે, મેં કીધું નહીં જવાનું છે. જવાનું છે. એવું છે ને. હાલો ભાઈ જોડાઈને રહેજો ને. વિડીયો અલાઉડ નથી એમ કે એટલે સપોઝ. તમે અંદરનો વિડીયો અમે નહીં બનાવીએ કે, પણ બહારનો આપણે જેટલો બને એટલો બનાવો. હા બસ એવી રીતના. તો તમે બહારના પ્લેસની મોજ માણો. ઓલા મેળાનો શું ઉપયોગ થાય? ઓલા મેળાનો वो मेरा हम खेत पे बनाती होती तो भून आती तो तुरंत पता चल जाती होती. તુરંત ખબર પડી જાય ભીણું એવું એમ. हाँ અહીંયા જો બધા લોકો
જાય છે ભાઈ रक्षाबंधन धीमे धीमे चलती वहाँ से ये टैक्सी नहीं भाग जाती होती। वहाँ पे टैक्सी हम नहीं पर भागी। बच्चे जाता होता है यहाँ पे। એંગી ટેક્સી ની ભાગી જાય તો મારી લીધા છે અને હવે જઈએ છીએ નેક્સ્ટ જગ્યા પર અને દક્ષાબેને લાગી જો ફૂલ તડકો લાગી જો ને આની કરતા મારી ગૌશાળા ગૌશાળા દિલ્હીની તડકી એટલે ગાંડા કરી દી જો. આ ગાયોના છાણ ઓલા વાહિંદા કરી તો એટલો તડકો નથી લાગતો અરે જો અહીંયા આવ્યા ને તો અહીંયા પ્લેસ ઘૂમી ન જાય તો ઘર જઈને અફસોસ થાય આ તો બધું આમે ન જોયું ને આમે ન જોયું એવું થયું તો કમલ મંદિર તો આપણે જો સ્વામિનારાયણ મંદિરના મસ્ત દર્શન થઈ ગયા છે અંદર ફોન અલાઉડ નતો એટલે આપણે નતા લઈ ગયા પણ બહાર જે મંદિરના દર્શન કર્યા અત્યાર સુધી ઘણા બધા મંદિરોના દર્શન કર્યા બધા મંદિર મસ્ત છે પણ આ જે મંદિર છે ને એ ગજબ એક વખત તમારે અહીંયા આવવા જેવું છે અને આપણે સરસ દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે अरे मुझे इनके तो અત્યારે નીકળી ગયા છીએ कौन सा दिल्ली तो दिल्ली है भाई। એ જો ગંગા સાગર ડેમ આવી ગયો છે અને આપણે રાતના નીકળી ગયા હતા કેટલો મોટો ડેમ છે જોરદાર. नहीं नहीं भाई आके रख। ના, क्या चल रहा है?